જય શ્રી કૃષ્ણ મિત્ર, સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં. તો આજ તો છે ને જો મારા પિયરમાં બીજો દિવસ જ થઈ ગયો. ઘડીકમાં દિવસો કેમ જાય ને એનું કઈ નક્કી જ નહીં. તો જો પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને વાગી ગયા છે જો 8, 8:15 વાગી ગયા છે. આપણે નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે. આજ સારી નથી રહ્યા છે પિયરમાં જઈએ તો કુર્તી કેરાય તો હવે છે ને જો આ છે ને એનો મને આથી બહુ બીક લાગે છે. મને ખબર આમ મારા પગમાં ઘૂમ ઘૂમ કરે મને બહુ આની બીક લાગે છે. રાત્રે તો હવે છે ને આપણે નાસ્તો કરવા બેસવાનું છે. તો જો મિત્રો છે ને આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ. તો સવારમાં નાસ્તામાં છે ને જો દહીં તીખાડી છે, દહીં છે, સેવ, નાન કટાશ, રોટલી, ચા હું પીતી તો ચા આંખી. તો ચાલો બધા નાસ્તો કરવા. તો છે ને મિત્રો જો મારા મમ્મી ને કઈક બહાર કામ કરે છે ને તો હું પાણી બોટલ ને લઈને આવી છે નાટું. મારા ભાઈ ને જો મારા મમ્મી ની જો મારા ભાઈ જો મમ્મી ના પરસેવા અપસેપ થઈ ગયા છે જો મમ્મી. હાલો મારા ભાઈ જો શું કામ હાલે છે બધું? તો પાણા ફેરવડાવે એક ને એક જગ્યાએ 3 વખત ફેરવડાવે. ધાડાલ ના હામી પડી છે રાધાણી જો ને એની જો આ છે અમારી દુકાન છે. ઉપર રહેવાનું, નીચે દુકાન છે. જો ટ્રેન આવે છે ને દેખાય છે. ઉપર ચડી જાઓ, મંદિર ઓલા ઓલા ફાટે કેવી છે ઉપર ચડી જાઓ. શું જાય છે? થોડીક વાર આલે તો ડબલ માળની છે. થોડીક વાર ટ્રેન આવે છે ને આ બધા જો કામ કરે છે ને મારી થોડુંક કામ છે. હું જાઉં છું ધાબા ઉપર. આ તો લઈ લો. મોટા હે ના કોઈ બેઠું નથી ને પંખો ચાલુ છે. અમને બંધ કરતી જાવ બધું. ઓલા ફણસ માંથી કઈ અંબા છે નઈ લઈ જાવ. મમ્મી એ બધું ગોટલી નો ઓલા કરીને ગયા છે. ગોટલી નો મુખવાસ કરવાનો છે ને. ક્યાંની ગોટલી પેલી આ છે ને ગોટલી ને પેલા કાલ ગોટલા કાઢ નાખ. ગોટલામાંથી ગોટલી કાઢ નાખી હતી પેલા અને આખી રાત પલળવા દીધી હતી અને પછી છે ને અત્યારે બાફી નાખી, કટકા કરી નાખી મમ્મી. પછી કે હું કઈ આવજે અને કીધું છે ને જો હું ધાબા ઉપર આવી ગઈ છું. તડકો છે પણ પવન બહુ મસ્ત છે. નથી બાવણું ગોટલી નબળાઈ મૂકી દેવાની છે તડકામાં. કંઈક લાવવું પડશે, કંઈક કપડું કેવું કંઈક પાથરી દેવાની સાકર. બધા જો વાવણી હતી કરવા મળ્યો. વરસાદ નથી થયો પણ પાણી હોય ને બધા એને અહીંયા તારે કરવા મળે.
ચાલો આપણે નીચે આવી જઈએ, તડકો બહુ લાગે છે. થોડું કામ બાકી છે, બધું કામ કરી નાખ્યું પેલા. તો ખુલ્લું રહેવા દો, પવન આવે છે. તો ચાલો થોડુંક કામ છે, કામ કરી નાખ્યું હવે. તો છે ને મિત્રો, જો બપોર પડી ગયા છે અને આજે અમારા પપ્પા આવી ગયા છે દુકાનેથી. અને આ બધા જો જમવા બેસવાનું છે. એની મમ્મી શું બનાવો છો? સેવ બનાવે ઠીક. અચ્છા, આ જો સેવ બનાવવાની છે. તો આવું છે બધું ખાવાનું. શેનું શાક બનાવ્યું? સોળી. જો બાજરાના રોટલા છે, રોટલી છે, સોળીનું શાક છે અને સેવ એવું છે બધું. તો ચાલો હવે જમવાનું છે મારે. ઘરની દુકાન છે એટલે આઈસ્ક્રીમ ખાવાનું છે ને. મેં વિચારું છું કયો આ ખાવ તો ઓલો રહી જશે, ઓલો ખાઈશ તો ઓલો રહી જશે. તો છે ને જો મિત્રો, આમ જો તડકો કેવો છે ગજબનો, પણ પવન એવો છે. થોડુંક વરસાદ પણ આવતો નથી, ખાલી વાતાવરણ થાય તે. અને આ બધા તો હવે જાય છે. તો મેં કીધું પેલા ગોટલે લઈ આવો, બધા દુકાને વયા જાય છે. મમ્મીને તો બધા જાય નહીં, પહેલાં તો આમ ગોટલી જોતા તો ખરા પડે. પેલા કેમ થયું છે ગોટલી? પવન છે તો ઉડી તો નથી કેમ ક્યાં. ઉડી હારી છે. કપડાં લઈ લેવાના છે. બાપા પવનની તો બાવ જો હશે ને આપણી ગોટલી એવું કઈ ગઈ છે મસ્ત. આનું શું કાણી છે? મજા આવો. મમ્મીને દેખાડવા મસ્ત છે. તડકોય છે અને પવનય છે. કપડાં જો થોડી ગોટલી લઈ લો મમ્મી. કે તો બધી લઈને વહી જાય. મમ્મી હાલો તો ગોટલી જોઈ જવો તો ક્યાં ગયા? ક્યાં જામ ઈંદડું છો મને મારે. આ સ્પેશિયલ એનો બેડ છે. કેવી રમત કરે જોજો બેન. હાલો જવો તો ગોટલી.
જો તો ફૂંકાઈ ગઈ કે છે ને દુકાન ના ફૂંકાઈ નહીં છે થોડી ફૂંકાવી પડશે ને ફૂંકાવી પડશે ને એટલે તો આવી મીઠું ઓછું પડ્યું કે નહીં એમાં તો છે ને ગાઈસ થોડુંક મીઠું અંદર ઓછું પડ્યું પણ આપણે હંસળ નાખ્યું એટલે હાલ છે બધા કેટલા મને ભગાડી દીધું તમે બધા જાવ છો જાવ છો તો જો મિત્રો એ તો બધા જાય છે દુકાને મારે મૂડી છે તો હું જાય છે હમણાં અત્યારે નથી જવું છે તો જો મિત્રો છે ને અમારે કેરીનું આથમણું કરવાનું છે તે મારા ભાઈ જો કુડેથી કેરી કાપવા માંડ્યો છે એને કૂડો પાછો ફાવે ને કેમ કે ફોપારી કાપે દુકાન છે એટલે પણ આ મીંદડું યાર રમત કરે છે આગું જ નથી જવું ક્યાંય એને ચહુડાથી કાપશે પાકી ગઈશ બહુ હમ પાકી ગયેલી પોતે પોતા નીકળી જાય હવે પણ પાકી જ જાય ને હવે તો મીંદડાને કંઈ કાન કપાઈ જશે તારા મારે છે ને કપડાં હેંકેલાના છે બધા પણ હું આમાં વ્યસ્ત છું જોઉં છું મેં કીધું કેમ કાપે છે કેરી મમ્મી તો બધા ગયા મમ્મી જતા તો છે જ ગયા જ છે હમણાં પોગી ગયા લાગે છે અમારે છે ને આ દુકાન છે એ સિવાય છે ઓલી બાજુ એક દુકાન છે હું બતાવીશ તમને ક્યારેક ને અમારે કરિયાણાની ને બકાલાની એ દુકાન છે ને અહીંયા છે એ બધું ઠંડા પીણા અને એવું છે બધું હા પહેલાં એ દુકાનો બે હતી ને આખી દુકાનો સંભાળતી હતી તમને બતાવીશ ને જઈશ ને તે મને આશા છે કે તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં તો ફરી મળીએ આવતા બ્લોગમાં રાધે રાધે